અને વાવ થરાદની દિયોદર તાલુકા પંચાયતમાં સત્તા બચાવવા કોંગ્રેસે ઉમેદવારોને રિસોર્ટમાં મોકલ્યા. કોંગ્રેસે પોતાના જીતેલા 12 ઉમેદવારોને રાજસ્થાન મોકલ્યા છે. જિલ્લા પંચાયતના સભ્યોને પણ સુરક્ષિત સ્થળે ખસેડાયા હોવાની માહિતી સામે આવી. પ્રમુખની નિમણૂક પહેલા કોંગ્રેસના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે મોકલી દેવાયા. દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકમાંથી 12 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. બહુમતીથી મળેલી જીતના કારણે દિયોદરમાં કોંગ્રેસનું શાસન આવી શકે છે. આગામી 23 મે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને હાજર કરશે. ત્યારે દિયોદરમાં ફરી કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ સામે આવ્યું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હાજાજી ફોનલાઈન પર જોડાયા છે. હાજાજી, દિયોદરમાં જીતેલા 12 ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. શું વધુ વિગતો? ચોક્કસ આધાર આપણે જણાવી દઉં કે દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકો હતી. 22માંથી 12 બેઠકો કોંગ્રેસે જીતી હતી અને 10 બેઠકો ભાજપે જીતી. જોકે હાલ તો ભાજપને સત્તા મેળવવા સારું કરી અને કદાચ તોડપાણી નાખે તેના માટે દિયોદરના 12 જે કોંગ્રેસના 12 સભ્યો છે 12 સભ્યોને હાલ તો 12 રાજસ્થાન તરફ લઈ જવામાં આવ્યા છે અને ત્યાં 12 રાખવાના છે. એટલે કે જયારે 23 તારીખના રોજ જે 23 મેના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી યોજવાની છે ત્યારે 23 તારીખના સવારે તમામ લોકોને પાછળ તેમજ જિલ્લા પંચાયતના જે છે તેને પણ ક્યાંક આગળ ખસી જવા ત્યાં પણ સમાધાન હતી હતા. જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.